સો હે ગાઈઝ, કેમ છો? વેલકમ ટુ મામા પરી વાઇબ્સ. તો ગાઈઝ, એકચ્યુઅલીમાં આજે અમે વ્લોગ સ્ટાર્ટ જ કરવાનું રહી ગયું હતું, કેમ કે કાલે યાર લેટ આવ્યા હતા તો મેં ને મમ્મા થાકી ગયા હતા. એક સેકન્ડ, ઊભા રહો ગાઈઝ, વન મોર ટેક. સો હે ગાઈઝ, વેલકમ ટુ મામા પરી વાઇબ્સ. સો મેં હમણાં જાઉં છું ઊંઘવા. તો જેમ કે કાલે તમે લોકોએ જોયું જ હશે, મેં અને મમ્મા ગયા હતા ગુજરાતી ફિલ્મ અવોર્ડ ફંક્શનમાં. તો યા એક સેકન્ડ, તો અમે ત્યાં બહુ બધા સેલિબ્રિટીઝને મળ્યા હતા. અને જેમ કે મેં તમને લોકોને કાલે કીધું હતું કે અમે લોકો કિચન ક્લીન કરતા હતા, તો કિચનનો આજે અડધો પોર્શન છે ને એ ક્લીન થઈ ગયો છે, પણ આ જે નીચેવાળો પોર્શન છે ને, તો હવે જો મેં સોચ્યું છે મેં કિચનના બધા વાસણ ઘસું છું, બરાબર. તો મેં સોચ્યું છે કે મેં કેમ કિચન મારા નામ પર કરી દઉં, કેમ કે મેં કિચનમાં મસ્ત ખાવાનું પણ બનાવું છું. તો એટલે મેં બહુ બધી રીતે મસ્ત અને સજાયો છે આટલો પાર્ટ. એ પાર્ટને પણ આ પાર્ટને હજુ ક્લીન કરવાનું બાકી છે ગાઈસ. આટલાને જ કરવામાં આજે છે ને આખું એમાં જ લાઈક સાફ કરવામાં નાની આવી ગઈ હતી. તો આખું કિચન તો માય ગોડ. જો અગર કાલે અમે લોકો ના જતા ને તો આ સેક્શન થઈ જતું, માધવ સાહેબના ઉપરવાળું પાર્ટ થઈ જતું, પછી નીચેવાળું એના પર નીચેવાળું થઈ જતું. પછી મેં શાંતિથી કરતી મંદિર પણ યા તમને લોકોને બતાડી દઉં, કેમ કે મેં બહુ જ સારી રીતે સજાયું છે. તો એક સેકન્ડ, તો જઈએ ગાઈઝ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મામા પરી વાઇબ્સ. કેમ છો તમે લોકો? સો મેં ઉઠી ગઈ છું અને આજની ડેટ કઈ થઈ છે? આજે કઈ ડેટ થઈ છે મમ્મા? વેઇટ, મેં ચેક કરવા દો. આજે થઈ છે 24 અને આજે ડે છે વેનસડે. સો મેં ઉઠી ગઈ હતી, મમ્મા સોંગ વગાડતી હતી ને મેં બનાવતી હતી બ્રેસલેટ. તો મેં તમને લોકોને બતાડું, મારો બ્રેસલેટ પાઉચ પણ બતાડું, એ પણ મેં બનાવ્યું છે. લાઈક પાઉચ નહીં બનાવ્યું, એના બાજુમાં મસ્ત ક્યુટ શું મેં બનાવ્યું છે. તો જો આ સાઈડ પર મેં બનાવ્યું છે અને એક કવરી શેલ એડ કરી છે ચેનમાં. હવે તમને લોકોને મેં બ્રેસલેટ બતાડું. આંબા છુપાડી જુઓ કહીશ. બધા મારા બોક્સમાં જેટલા પણ બીટ્સ હતા ને બધા કલરના એક નાખ્યા છે. હવે તમને લોકોને મેં બ્રેસલેટ બતાડું ગાઈઝ. મેં લાઈક ઉભા મેં તમને છેલ્લે કહું, હમણાં તમને લોકોને બ્રેસલેટ બતાવું. તો સૌથી પહેલું બ્રેસલેટ આ છે બ્લુ કલરનું. ઓ પત્તાવાળા ચામ્સ સાથે લીવ્સ મસ્ત મેં જાતે બનાવ્યા છે ગાઈસ બધા બ્રેસલેટ. સો દેન એક કરીને અંદર નાખતા જઈએ. ફર્સ્ટ સેકન્ડ બતાડું. આ હમણાં જસ્ટ મેં બનાવ્યું છે ને મને બહુ જ ગમે છે. જો ગાઈસ આ કલર ગ્રેમાં છે ને, આનું ચામ જો ગાઈસ એટલું મસ્ત છે. તો આ પણ પહેરતા ટાઈમે આમ બહુ જ મસ્ત લાગે છે. સેકન્ડ દેન થર્ડ બતાડું. આ પણ બહુ ઓસમ છે ગાઈસ. આ મેં લોકો જ્યારે ગયા હતા ને શું કહેવાય ગુજરાતી ફિલ્મ અવોર્ડ ફંક્શનમાં, તો અગર એ વ્લોગ નહીં જોયો તો આ વ્લોગ જોયા પછી જોવા જજો. એ વ્લોગ પણ બહુ મસ્ત છે. તો ત્યારે મેં આ પહેર્યું હતું. જેને નોટિસ કર્યું હશે એ લોકોએ જોયું હશે. ને આમાં મસ્ત હાથવાળો ચામ છે અને જે લાઈક નજર ના લાગે એવું હોય. દેન સેકન્ડ બ્રેસલેટ ઇઝ ધીસ. આ પણ ગાઈઝ મેં ઊભા રહો તમને આ પહેરીને બતાડું. આમ તો મેં પહેરેલું જ છે. શ્યોર ગાઈઝ
મસ્ત. પછી ફોર્થ અને ગાઈસ ને કહે કે આ લાઈક છે તો પ્લીઝ લાઈક કરો બ્લોગ દબાવો ગાઈસ આને. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને કહો કે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરે. કરે પછી આ અને કમેન્ટ્સ બી કરે. 4th નંબર પર છે બ્રેસલેટ. આનું ચામ તો રિયલી મને બહુ જ ગમે છે. લાઈક આમ બહુ જ ક્યુટ લાગે છે. જો ને આમ લટકેલું. સો યા ગાઈઝ, લાઈક શેર સબસ્ક્રાઇબ. લાઈક દબાવો. ફોન ના તોડી દેતા, નહીં તો નહીં જઈ શકું. અને ટીવી. દેન આ પણ લાઈક ઓ માય ગોડ બહુ જ ગમે છે. આ પણ મને હાથમાં કૌરી શાલ પહેરવું સારું કહેવાય. તો હું કૌરી શાલ વાળું બનાવું છું. દેન આઉટફિટ છે આમ મેચ થઈ શકે ને એવું બનાવ્યું છે. દેન આ કયો નંબર છે? આ ફર્સ્ટ ભૂલી ગઈ જે પણ છે. તો આ નેક્સ્ટ. આ એકદમ સિમ્પલ છે વિધાઉટ ચાર્મ. અમુક સિમ્પલ પણ બનાવે છે, સારા લાગે. દેન આ લાસ્ટ સેકન્ડ બ્રેસલેટ. આ ગ્રીન એન્ડ વ્હાઈટ છે અને અંદર ગોલ્ડન કલરનો હાથી છે. હાથીનો સાથે દેખાય છે ગાઈસ તમે લોકોને? યસ, બહુ મસ્ત છે. વાવ, મજા આવે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, તો આ છે. આ જસ્ટ મેં હમણાં પહેર્યું હતું એન્ડ આ બહુ જ ઓસમ લાગે છે. બહુ મસ્ત લાગે છે કેમ કે મેં આજે રેડ પહેર્યું છે. તો આઈ થિંક સો ધીસ મેચ. સો યા ગાઈઝ, મેં બીજા બ્રેસલેટ બનાવું. જો અહીંયા બધું લઈને બેઠી છું. તો મને પછી અને મેં જલ્દી જ ગાઈઝ એક ગુડ ન્યૂઝ આપી દઉં. એક ગુડ ન્યૂઝ. મેં જલ્દી જ ઇન્સ્ટાગ્રામમાં મેં આની છે ને શું કહેવાય આઈડી બનાવીશ એન્ડ આને મેં વેચીશ. તો તમને લોકોને મેં એક અહીંયા મારી આઈડી આપીશ. તો તમે એને ફોલો કરતા રહેજો. મેં ક્યારેક પણ નાખીશ બ્રેસલેટ્સનું કે દેટ યુ કેન બાય એન્ડ મેં તમને લોકોને શીખવાડીશ પણ કરી કે કેવી રીતના બનાવવાનું. ઓકે ગાઈઝ, બાય. સો હે ગાઈસ, કેમ છો તમે? બપોરે ફરી તમારી સાથે વાત કરી પછી આપણે મળ્યા નથી ને હવે અમે આવ્યા છીએ હું ને આહાન ઘરનો સામાન લેવા માટે બહાર. સો બસ દૂધ અને થોડું ઘરનું સામાન લાવવાનું હતું એ લેવા માટે નીકળ્યા છે. પછી અમે જઈશું ઘરે જઈને ફરી કંઈક બનાવવાનું કહે છે તો બનાવશું અને આવી જ રીતના બ્લોગ ચાલ્યા કરશે. હમણાં શું છે કે બહુ નાના બ્લોગ આવે છે બિકોઝ કે કંઈ છે જ નહીં. હમણાં અમે કશે નીકળતા જ નથી. તો સો ગાઈઝ, જેમ કે મેં તમને લોકોને કીધું હતું કે લાઈક હા કિચન મેં વધારે આમ લાઈક હવે સ્વચ્છ લાગ્યું છે. તો મેં આખું કિચન ક્લીન કરી દીધું છે એન્ડ મેં લાઈક સોચ્યું હતું કે મેં મસ્ત આમ વ્લોગ જોતી હતી ને મેં સોચ્યું હતું ભૈયા ચૂપ. તો મેં સોચ્યું હતું કે મસ્ત કોફી બનાવીશ. મેં કોફી બનાવવાનું ચાલુ કરી દીધું કેમ કે અંદર દૂધ હતું. મેં લેવા ગઈ અને એટલામાં મમ્માએ કીધું કંઈ જ નહીં બનાવવાનું, કોફી બનાવવાનું બંધ કર, દૂધ નહીં વાપરવાનું. તો મેં કીધું હવે શું કરું? તો મમ્માએ મને કીધું ચેલેન્જ આપું છું તને. આ જે મેં કડવી જે કોફી બનાવી છે ને એ તું પી જા. તો આ તમે જુઓ અને આ સૌથી ડાર્ક કોફી છે. એવું પણ નહીં કે નેસ્કેફેની હોય તો ચાલે. બરાબર છે સ્પોન્સર નહીં. આ એકદમ કડવી કોફી આવે છે, એકદમ કડવી. અને આજે એમાં પણ મેં વધારે લીધી છે અને શુગર થોડી ઓછી નાખી છે. મેં કીધું દૂધનો ટેસ્ટ વધારે આવશે. પણ મારે પીવું તો પડશે જ. મેં તમને લોકોને બતાડું ગાઈસ. જો ગાઈઝ મેં તમને લોકોને બતાડું પણ મેં આખી રાત પછી જાગ્યા કરીશ. તો મેં શું કરું?
બટ કંઈ નહીં પરી, તને ચેલેન્જ મળ્યું છે, યુ કેન ડુ. ગાઈઝ, આ ચેલેન્જ કરવું જોઈએ. લાઈક મેં બીમાર તો નહીં થઈ જાઉં ને. યુ કેન ડુ ઇટ ભાઈ. યાર જોઈને મને તો કંઈક થાય છે. આમાં થોડું પાણી નાખી દઈએ ગાઈઝ. બસ એકદમ લાઈક થોડું જ લીધું છે મેં. જો એકદમ થોડું લીધું છે, એકદમ. માધવ સાહેબ પીએ ગાઈઝ. 3, 2, 1. Oh my god. पानी 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 गाइस, एकदम તવાથી ઉઠી સાવ છે. આ ટ્રાય ના કરતા ગાઈસ. બે હાથ અને એક માથું જોડીને આ મેં કરેલું તો બહુ મોટી. મસ્ત મોઢામાં ચોકલેટ મિલ્કનો ટેસ્ટ હતો. બહુ કડવું લાગે છે મમ્મા. યાર બિસ્કોફ પડ્યા છે, પણ યાર મેં નહીં કહું કેમ કે મારે કાલે ખવડાવવાના છે માધવ સાહેબ.